કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકના પુત્ર દ્વારા કુમળા બાળકોનું શારીરિક શોષણમાં ફક્ત રાજ પટેલ જ નહીં, તેના મિત્રો પણ છે સામેલ. વારંવાર રાજ અને મિત્રો દ્વારા બાળકો સાથે શારીરિક કુચેષ્ટા, વિકૃત કુચેષ્ટાનો વિડીયો આવ્યો સામે. ગાંધીનગરની કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ, જે ગાંધીનગર GIDC સેક્ટર 25માં આવેલી છે, ત્યાંનો આ વિડીયો કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતા કુમળા બાળકો સાથે શારીરિક માનસિક શોષણના અને રાટી પમાડતા દ્રશ્યો. શિક્ષણ જગત શર્મસાર. એ કોણ છે? તો માય ધમકાવા જે કોણ છે? રાજ, પ્રિન્સિપલનો છોકરો. એ આ છોકરાને કેમ આવું કરાવે છે? એ બધા એવું કરાવે, એ નહીં, એકલો નહીં. કોણ કોણ? બીજા ભાઈ બંધુ? હા, બીજા કોણ કોણ છે? એ અમુક બધા એના કચ્છ બાજુના એ બધા હા એરા કરાવે. અને જે આ રાજ છે, નીચે ઊંઘી રહ્યો એ રાજ છે ને? હા, અને જે છોકરો છે ક્યાંનો છે? જે નાનો છોકરો છે એ કચ્છ બાજુનો. શું નામ છે એનું? પણ નામ? એમ પપ્પાનું નામ નહીં ખબર એટલું બધું. કયા ધોરણમાં ભણે? એ 9માં મારા ક્લાસમાં ભણે છે, મારા ફ્રેન્ડ. 9માં ભણે. બરોબર. અને તેના વિડીયો કોને આવી હતું? એ જેનો જે ઉતાર્યો વિડીયો હા. એને હાલે મને. આ વિડીયો કોને ઉતાર્યો હતો? એક છોકરાએ ઉતાર્યો હતો. બરોબર. એનો ભાઈ બનશે ઉતરાવાળો? બંધ હોય. એ ભાઈબંધ શું નામ છે એનું ભાઈબંધ? એ મને ખબર નહીં એટલું બધું કે એ લોકો એમના ઘરે બહુ ફરે છે. ઠીક છે. જ્યારે તમામ મામલે અમારા પ્રતિનિધિ સ્કૂલના પ્રિન્સિપાલ અને વિકૃત રાજ પટેલ પાસે મામલાની ખરાઈ કરવા પહોંચ્યા, ત્યારે કારસ્તાન કરનારના પિતા અને સ્કૂલના પ્રિન્સિપાલ અશ્વિન પટેલ બિંદાસ્ત દેખાયા. લાજવાને બદલે ગાજી રહેલા પ્રિન્સિપાલ પિતાએ મોટા માથાના નામે અમારા પ્રતિનિધિની જ આપી દીધી ગર્ભિત ધમકી. આવી ગંભીર બાબત પર પણ વાત કરવાનો વિવેક ન બતાવ્યો. ચાલતા ચાલતા કહ્યું, અત્યારે સમય નથી વાત કરવાનો. કુમળા બાળકોનું શોષણ થાય છે તેવી ગંભીર બાબત માટે સમય નથી. સાહેબને બોલો અને વાત કરી તે તો કેવી અને કેવી રીતે, કેવા ટોનમાં, તે જોવા જેવી છે. તો ચાલો જોઈએ શું કહ્યું કારસ્તાન કરનારના પિતા અને સ્કૂલના પ્રિન્સિપાલ અશ્વિન પટેલે, અને કેવી રીતે અને કોના નામે આપી ગર્ભિત ધમકી. આપણે બુલેટિન ન્યૂઝ ચેનલમાંથી એમાં મારો ફોન નથી ઉપડતો સાહેબ. રિક્ષા છે સાહેબ. હા, રિક્ષા છે. છેલ્લા 3-4 દિવસથી ફોન નથી ઉપડતો. પરીક્ષા છે. કઈ વાંધો નહીં. તમારા જે છોકરાએ બાળકો સાથે જે ખોટા કામ કરે છે, ફોટો વિડીયો છે આ બધું. હા, ફોટો વિડીયો છે તો આપણે સાહેબની ઓફિસમાં મળીશું. હા બતાવું તમને, લો ને. મારા પાસે મળીશું પણ મેં આ મારા પાસે વિડીયો છે. સાહેબની ઓફિસમાં આપણે મળીશું. સાહેબની ઓફિસમાં આપણે મળીશું. સાહેબની ઓફિસમાં આપણે મળીશું. એવું નથી. આ તમારા છોકરાને શું કરાવે છે? શું કરાવે છે? તમારો બાળક જ છે. જે હોય હા, અત્યારે પરીક્ષા ચાલુ છે. હું તમને પછી આપણે મળીએ. એમ નહીં. આ તમને એવિડન્સ બતાવું છું. તમારા નાની સ્કૂલના જે છોકરાઓ છે, બીજા જે ભોગ બનનાર છે. ના ના, કોઈ છોકરો સ્કૂલનો નહીં. પણ જે તમને ખબર છે તો તમને કહી દો કોણ છે. તમને ખબર છે તો તમને કહી દો કોણ છે. કોઈ છોકરા ને તમારે આ વિડીયો બતાવું છું તમને. જે હોય એ આપણે મળીએ. તમને પરીક્ષા અત્યારે ચાલુ છે. હું કે વાત ચાલુ પરીક્ષા અત્યારે તમે વાત તો કરો, જવાબ એટલે પણ ચાલુ પરીક્ષા અંદર બધા બે ઓફિસર બેઠા છે, એમના જોડે વાત કરવા બેસું તો પછી તમે મને ખાલી એક ટાઈમ આપી દો. એ ટાઈમે હું તમારી બાઇક લેવા આવું કેમેરો લઈને, બરોબર છે? કે ભાઈ મારે ખાલી એટલું જ પૂછવાનું સાહેબ તમને, યા તમે અત્યારે તમે જવાબ આપી દો કે આ જે તમારા છોકરાઓ જે અહીંયા છોકરા એ હોસ્ટેલમાં ભણવા આવે છે, રહે છે, એ છોકરા પાસે જે વર્તન થયું છે ક્યાં સુધી યોગ્ય છે? તમે મને કહો. એટલે ભાઈ અરે છોકરા, અરે સાહેબ આશીષભાઈ ને, આશીષભાઈ ને તમે? અશ્વિનભાઈ, સોરી અશ્વિનભાઈ, મારા પાસે વિડીયો આવ્યા છે. અમે ભગવાન છે નહીં. અહીંના સ્કૂલના તમારા હોસ્ટેલના છોકરા બાળકોએ સ્ટેટમેન્ટ આપ્યું છે, ઓન કેમેરા આપ્યું છે. 4 થી 5 છોકરાઓ છે
જેમને કીધું છે કે અમારા સાથે સાહેબ આવું કરાવે છે એ નહીં, એમના ભાવનગરના એમના મિત્ર છે, એ મિત્રો આવું કરાવે છે. લો હું વાંધો નહીં તમને ફોન કરીને બોલાવીશું તમને, બરોબર? કોની સાહેબ કોની ઓફિસે તમે કહો છો મળવાનું? કોની સાહેબ કોની ઓફિસે તમે કહો છો મળવાનું? કલ્પેશભાઈ કોણ? એમએલએ છે. વાંધો નથી સાહેબ. પરીક્ષા ચાલુ હોય ને તમે પરીક્ષા ચાલુ છે ને એન્ટ્રી ના સાહેબ, હું પરમિશન લઈને એન્ટ્રી કરીને જ આવ્યો છું ચોપડામાં તમને પરીક્ષા મળવા. ચાલુ હોય તો તમે બીજા વ્યક્તિને કેવી રીતે મોકલી છો? અત્યારે મારા કેવી રીતે વાત કરવાની? એટલે સાહેબ પણ આમાં આ જે વસ્તુ થયું છે યોગ્ય છે, મને ખાલી એટલું કહી દો. તમે વસ્તુ સમજો. હું બધું સમજુ જ છું. ફોન નથી સમજતો એવું ફોન નથી. કરીને તમને બોલાવીશું. કઈ છે વાત કરી? બરોબર, હું ફોન કરીને તમને બોલાવીશ. કઈ વાંધો નહીં સાહેબ, અડધો એક કલાકમાં તો તમે બીજો તમે લઈએ છીએ. એટલે ભાઈ આ પરીક્ષા ચાલુ છે. એ સાહેબ વસ્તુ બરોબર છે, તમે જવાબ યોગ્ય, તમે યોગ્ય જવાબ નથી આપતા સાહેબ, તમે યોગ્ય જવાબ નથી આપતા સાહેબ. યોગ્ય નહીં, પરીક્ષા ચાલુ એટલે હું નહીં તમને કઈ જ ના શકું. રાજભાઈ આ છોકરાઓ જોડે ખોટા કામ કરાવે. અરે આ તો ઘણો ટાઈમ થયો આને ભાઈને જોયું દોરી આવ્યા તમારા હારા એમને તો બીજું જોતો જ પરમિશન લઈને આવો તો આવું બધું લઈને અને એની તો છોકરા બીજા છે અને આ ગુપ્ત રીતે આ બધું સ્કૂલના છોકરાઓ 4 થી 5 છોકરા જે સ્ટેટમેન્ટ આપે છે કે પ્રિન્સિપલનો છોકરો મારા સાથે ખોટું કામ કરે છે. ના એ વાત સાચી છે. આ વિડીયો છે દુષ્કર્મ કરતા. આ પ્રિન્સિપલના છોકરા તરીકે આ ધંધો કરાય એમને. સ્કૂલ અને હોસ્ટેલ સંચાલકો અને ખાસ કરીને વાલીઓ માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. તમારા બાળકો કઈ સ્કૂલમાં જાય છે અને ત્યાં શું થાય છે તે જાણવાની અને જોવાની જરૂર છે. આવી સ્કૂલને કારણે જ બાળકોના માનણ પર ગહેરી નિરાશાજનક છાપ પડે છે અને આ છાપ જીવનભર રહે છે. આવી સ્કૂલો શિક્ષણધામ માટે તો કલંક જ છે, પણ સમાજ માટે કલંકનું કારખાનું છે. આવા સંચાલકો ફક્ત વિદ્યાર્થીના નહીં પૂરા સમાજના ગુનેગાર છે. આવી સ્કૂલ અને સ્કૂલ સંચાલકો આ ક્ષેત્રને લાયક છે. તમે જ નક્કી કરો શું કરવું જોઈએ આવી સ્કૂલો સાથે. બી ઇન્ડિયા પણ પ્રજાપ્રિય અને જાગૃત ગુજરાત સરકાર અને ગુજરાતના શિક્ષણ વિભાગને આ મામલે યોગ્ય કરવા અહીંથી અપીલ કરે છે.